નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 12th સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. લાસ્ટ પહેલા લેક્ચરની અંદર આપણે ન્યુક્લિયસ વિશે ચર્ચા કરી. ન્યુક્લિયસ શું છે, ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયસ અને પરમાણુ કે અણુ જેવા નાના એવા વસ્તુઓ સાથે, નાની એવા પરમાણુઓ સાથે કામ કરવું હોય તો એનું દળ કેવી રીતે આપણે શોધી શકીએ. હવે આપણે વાત કરવી છે કે આવા પરમાણુમાં ન્યુક્લિયસ એ કેવા કેવા પ્રકારે હોઈ શકે, એટલે કે ન્યુક્લિયસ સાથે એ કેવા કેવા સંબંધમાં હોઈ શકે છે એની આપણે વાત કરવી છે. તો અલગ અલગ એના બે પ્રકારો અથવા તો બંને સાથેના સંબંધ એ 4 પ્રકારે હોઈ શકે છે. એટલે કે પરમાણુમાં ન્યુક્લિયસના સંબંધ, એમાં પહેલી વાત કરું તો સમસ્થાનિક. એને આઇસોટોપ કહેવાય, આઇસોટોપ. તો ન્યુક્લિયસના સમસ્થાનિક એટલે શું, પરમાણુના સમસ્થાનિક એટલે શું? તો કે જે પરમાણુઓના આવર્ત કોષ્ટકમાં સ્થાન એક જ જગ્યાએ હોય, જે પરમાણુઓના આવર્ત કોષ્ટકમાં સ્થાન એક જ જગ્યાએ હોય, એટલે કે એના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક અને ન્યુટ્રોન અંક, પરમાણુ દળાંક અને ન્યુટ્રોન અંક અલગ અલગ હોય, તો આવા પ્રકારના પરમાણુઓને એકબીજાના આઇસોટોપ એટલે કે સમસ્થાનિક. સમસ્થાનિકનો જ મતલબ એવો થાય એક જ જગ્યાએ હોય છતાં પણ એના પરમાણુ દળાંક અલગ અલગ હોય. તો આઇસોટોપ એટલે શું? તો કે જે પરમાણુઓમાં આવર્ત કોષ્ટકમાં સ્થાન એક જ જગ્યાએ હોવા એટલે શું? તો કે જે પરમાણુઓમાં પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક અલગ અલગ હોય, એટલે સમાન ન હોય. ટૂંકમાં લખવું હોય તો શું કહી શકાય? સમાન ન હોય, સમાન ન હોય તેને એકબીજાના સમસ્થાનિકો અથવા આઇસોટોપ કહે છે. સમસ્થાનિકો કહે છે. તો એવું તો કઈ રીતે શક્ય બને કે આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ સ્થાન હોય, આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ સ્થાન હોય, પરંતુ પરમાણુ દળાંક અલગ અલગ હોય? તો યાદ કરો, પરમાણુમાં ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. તો એવા પરમાણુઓ છે એ એકબીજાના સમસ્થાનિક હોઈ શકે છે. ઉદાહરણો લઈએ એટલે સમજાશે. પેલું ઉદાહરણ લઉં તો કે કાર્બન 612, હમણાં જ વાત કરી હતી. કાર્બન 612 એ શું છે? સ્થાયી અવસ્થામાં અનઉત્તેજિત અવસ્થામાં છે, પરંતુ ઉત્તેજિત અવસ્થામાં કાર્બન 614 પણ હાજર છે. તો કાર્બન 614 એ કાર્બન 612 જોવો જોઈએ, જેમાં Z બરાબર 6, અહીંયા પણ Z બરાબર 6, પરંતુ પરમાણુ દળાંક A બરાબર 12 છે, અહીંયા પરમાણુ દળાંક A બરાબર 14 છે. તો આ બંને એકબીજાના કેવા કહેવાય? સમસ્થાનિક. શું કહેવાય? સમસ્થાનિકો કહેવાય. જો કાર્બન કાર્બન જ છે, બંને પરમાણુ
આવર્ત કોષ્ટકની અંદર બંને એક જ જગ્યાએ હોય, કારણ કે બંનેના પરમાણુ ક્રમાંક સમાન છે. બીજું એકાદું ઉદાહરણ લઈએ. ચાલો, ઉદાહરણ તરીકે હાલો હાઇડ્રોજન જ લઈ. પેલું છે H11. હાલો, એનો સમસ્થાનિક છે H12, જેને ડ્યુટેરિયમ કહીએ છીએ આપણે. હજી એક છે એનો સમસ્થાનિક H13, ટ્રિટિયમ. તો જોવો જોઈએ એની અંદર પરમાણુ ક્રમાંક Z બરાબર 1, Z બરાબર 1, Z બરાબર 1, પરંતુ પરમાણુ દળાંકની અંદર 1, 2, 3. તો હવે આના માટે આપણે એક ચોક્કસ વાળી વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુની અંદર એક પ્રોટોન હાજર હોય. જોવો જોઈએ પ્રોટોનની સંખ્યા 1, 1, 1, પણ છતાં પણ એના પરમાણુ દળાંકનો ગુણોત્તર 1:2:3 થયો. તો અહીંયા આપણે વાત કરવી છે કે હાલો હું આના માટે લખું અહીંયા. તો હાઇડ્રોજન પરમાણુમાં એક પ્રોટોન હોય તો એક હાઇડ્રોજન માટેનું દળ વાત કરું તો હાઇડ્રોજન પરમાણુનું દળ એ આશરે 1.00727 યુનિટ જેટલું છે. કેટલું છે? 1.00727 યુનિટ. હવે H12 એટલે ડ્યુટેરિયમ. હાલો, ડ્યુટેરિયમનું દળ છે એ 2.041 યુનિટ જેટલું છે. તો તમે જોઈ શકો છો કે દળમાં તફાવત છે, કારણ કે એ પોતે એનો સમસ્થાનિક છે, દળાંકમાં ફેરફાર દર્શાવે છે. શેમાં ફેરફાર દર્શાવે છે? દળાંકમાં. હવે વાત કરીએ ટ્રિટિયમનું દળ. તો ટ્રિટિયમનું દળ છે એ 3.016 યુનિટ જેટલું છે. તો જુઓ જોઈએ આ હાઇડ્રોજન ના બે સમસ્થાનિકો ડ્યુટેરિયમ H12 અને ટ્રિટિયમ H13 એમના દળોનો ગુણોત્તર 1:2:3. પાછળ તો જોવો જોઈએ થોડો ફેરફાર છે. એટલે કે અહીંયા આનો દળનો ગુણોત્તર 1:2:3 છે. એનો મિનિંગ એવો થાય કે એની અંદર પ્રોટોનની સંખ્યા એટલે કે ધન વિદ્યુત ભારિત કણોની સંખ્યા સમાન છે. ઇલેક્ટ્રોન તો એક જ છે, છતાં પણ એના દળમાં આવો તફાવત જોવા મળે છે. આગળ આપણે આનો ઉપયોગ એ ન્યુટ્રોનની શોધમાં કરશું. અત્યારે એમાં હું ડિટેલમાં પડતો નથી. ચાલો, આ છે એના સમસ્થાનિકની વાત. હજી એક ઉદાહરણ લેવું હોય તો લઈ શકીએ છીએ ક્લોરીન. ક્લોરીન છે એ એના બે એવરેજ એવા સમસ્થાનિકોથી સરેરાશ દળ ધરાવે છે. તો ક્લોરીન છે ઉદાહરણ તરીકે ત્રીજું ઉદાહરણ લઉં તો કે Cl 1735 1734 અને ક્લોરીન 1737. આ બંને એકબીજાના સમસ્થાનિકો છે. તો આ બંને એકબીજાના સમસ્થાનિકો હોવાથી એનું એવરેજ દળ આપણે લેશું. આગળ ઉદાહરણની અંદર આવશે આગળ જતા, એટલા માટે અત્યારે એનું ક્લિયરિફિકેશન કરતો નથી. તો જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક અલગ અલગ હોય એવા પ્રકારના આવા પરમાણુને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. શું કહેવાય? સમસ્થાનિકો કહે છે. હવે આપણે વાત કરીએ એના પછી આઇસોટોન. બીજો પ્રકાર છે આઇસોટોન. આઇસોટોન એટલે શું? તો આઇસોટોપમાં શું કીધું તમને મેં? જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક અસમાન હોય, એટલે સમાન ન હોય. તો પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ દળાંક અસમાન હોય એને એકબીજાના આઇસોટોપ કીધા. તો આઇસોટોન એટલે શું? તો કે જે પરમાણુઓના ન્યુટ્રોન અંક સમાન હોય. ન્યુટ્રોન અંક એટલે શું? એ આમાં મેં તમને ક્યાંય કીધું નહીં, હવે આવશે. એટલે કે ન્યુટ્રોનની સંખ્યાઓ સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક બંને અલગ અલગ હોય એવા પ્રકારના પરમાણુઓને એકબીજાના આઇસોટોન કહેવાય.
બંનેના ટોન સમાન છે. ટોન એટલે આ ન્યુટ્રોનની વાત કરીએ છીએ. તો આઇસોટોન એટલે શું? તો કે જે પરમાણુઓના ન્યુટ્રોન અંક સમાન હોય. ન્યુટ્રોન અંક સમાન હોય, પરંતુ શું અસમાન હોય? તો કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક અસમાન હોય. તેમને એકબીજાના આઇસોટોન કહેવાય. આઇસોટોન કહે છે. તો ન્યુટ્રોન અંક એટલે શું? પહેલા તો એની વાત કરવી. તો હમણાં આપણે વાત કરી હતી કે ચાલો પરમાણુના તત્વને દર્શાવવા માટે ઝેડ એ વડે દર્શાવીએ, તો જ્યાં ઝેડ પરમાણુ ક્રમાંક અને એ પરમાણુ દળાંક દર્શાવે છે. તો પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણુ દળાંકમાંથી ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા બાદ કરતા જે મળે છે, જેને ન્યુટ્રોન અંક કહેવાય, એન વડે દર્શાવાય. ન્યુટ્રોન અંક અથવા ન્યુટ્રોનની સંખ્યા. તો એવું તો શું અહીંયા હોઈ શકે કે જેની અંદર ન્યુટ્રોન અંક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે ક્રિપ્ટોન Kr 3686 અને રૂબિડિયમ 3787. જોવો જોઈએ પરમાણુ ક્રમાંક અલગ અલગ, અહીંયા 36, અહીંયા 37. તો અહીંયા જોવો જોઈએ ઝેડ બરાબર 36 અને એ બરાબર 86. રેડી? અને અહીંયા જોવો જોઈએ ઝેડ બરાબર 37 અને એ બરાબર 87. પરંતુ ન્યુટ્રોન અંક સમાન. ન્યુટ્રોન અંક સમાન કેવી રીતે ખબર પડે? હાલો આમાં ક્રિપ્ટોનની અંદર વાત કરું તો એ માઇનસ ઝેડ એટલે 86 માઇનસ 36. પચાસ મળે. અહીંયા જોવો જોઈએ એ માઇનસ ઝેડ 87 માઇનસ 37 50. તો જોવો જોઈએ બંનેના ન્યુટ્રોનાંક એન બરાબર 50 મળે છે. એટલે કે જે પરમાણુના ન્યુટ્રોનાંક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક અલગ અલગ હોય, એવા પ્રકારના આવા પરમાણુઓને એકબીજાના આઇસોટોન કહે છે. હવે તમારે આ સિવાયના બીજા ઉદાહરણ શોધી અને લખવાના છે આઇસોટોનના. એકબીજાના આઇસોટોન હોય એવા પરમાણુઓની જોડ તમારે લખવાની છે. ચાલો જોઈ લેજો, પછી એના નેક્સ્ટ જોઈએ. ચાલો ત્રીજું આઈસો 12. આઈસો 12. ચાલો અત્યારે આપણે વાત કરી બેની, જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરમાણુ દળાંક અલગ અલગ હોય અને આઈસોટોપ કહેવાય. આઈસોટોન જે પરમાણુ ન્યુટ્રોનાંક સમાન હોય, બાકી બધું અસમાન હોય, એને આઈસોટોન કીધું. હવે વાત કરવી છે આઈસો 12. જે પરમાણુઓના પરમાણુ દળાંક સમાન હોય, જે પરમાણુઓના
પરમાણુ દળાંક સમાન હોય, પરંતુ પરમાણુ ક્રમાંક અસમાન હોય, એટલે કે સમાન ન હોય, અસમાન હોય તેવા પરમાણુને એકબીજાના આઈસોબાર કહેવાય. શું કહેવાય? આઈસોબાર કહે છે. જે પરમાણુઓના પરમાણુ દળાંક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય એમને એકબીજાના આઈસોબાર કહે છે. સિમ્પલ એકદમ ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે લેડ પીબી 82-214 અને એની સાથે જોડ બિસ્મથ 83-214. તો જોજો લેડ 82-214, ઝેડ બરાબર 82, અહીંયા ઝેડ બરાબર 83. પરમાણુ ક્રમાંક અલગ અલગ, પરમાણુ ક્રમાંક અસમાન, પરંતુ એ બરાબર 214 અને અહીંયા પણ એ બરાબર 214 છે. તો તેમને એકબીજાના આઈસોબાર તરીકે ઓળખવામાં આવે છે. તો જુઓ જોઈએ, જેમના પરમાણુ દળાંક સમાન છે, એ સમાન છે, પરંતુ પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, એવા પરમાણુઓની આવી જોડને એકબીજાના આઈસોબાર તરીકે ઓળખવામાં આવે છે. આના પણ બીજા ઉદાહરણ તમારે શોધી અને લખવાના છે. હવે લાસ્ટ વન, છેલ્લું, આઈસોમર. હવે જો અહીંયા ક્યાંય જોડ નથી આઈસોમરમાં. આઈસોમરની અંદર ક્યાંય જોડ નથી. જેમના પરમાણુ દળાંક સમાન હશે, પરમાણુ ક્રમાંક સમાન હશે, ન્યુટ્રોનાંક પણ સમાન હશે, તો પછી આઈસોમર લખવાનું શું? આઈસોમર શું છે? તો જેમના રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય, જે પરમાણુઓના રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય તેમને એકબીજાના આઈસોમર તરીકે ઓળખવામાં આવે. એટલે કે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક સમાન હોય પરંતુ તેમના રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય. તેમને શું કહેવાય? આઈસોમર કહે છે. તો તમને પ્રશ્ન હવે એવો થાય કે રેડિયો એક્ટિવ શું છે? તો આ જ ચેપ્ટરની અંદર ડિટેલમાં રેડિયો એક્ટિવિટી આપણે ભણવાના છીએ, ત્યારે તમને ડિટેલમાં સમજાશે. એટલે કે એ એક પ્રકારનું જે વિકિરણ ઉત્સર્જન કરતા હશે એ વિકિરણની તીવ્રતા અલગ અલગ હોય, અથવા તો એ જ તત્વ અલગ અલગ રીતે વિકિરણ ઉત્સર્જિત કરતો હોય. તો એવા તત્વને આઈસોમર તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે બ્રોમિન 35-85, ઉદાહરણ તરીકે બ્રોમિન 35-80 એ આઈસોમરની જોડ છે. બ્રોમિન 35-80 એ એક આઈસોમરની જોડ છે, Br. તો આ છે
પરમાણુમાં ન્યુક્લિયસના કેવા કેવા પ્રકારે સંબંધ હોય. આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર, આઇસોમર. રેડી? તો આ ચારે વ્યવસ્થિત જોઈ લેજો, જેથી તમને MCQની અંદર આગળ જતા જે ન્યુક્લિયસની પ્રક્રિયાઓ, ન્યુક્લિયર પ્રક્રિયાઓ આપણે જોવાના છીએ એની અંદર એ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. નવી ટેક્સ્ટ બુકની અંદર લગભગ આ નીકળી ગયું છે, છતાં પણ હું અહીંયા કરાવ્યું છે. એનું કારણ એ છે કે આ ખૂબ જ અગત્યનું છે આગળના બધા પોર્શન સમજવા માટે. ચાલો આટલું જોઈ લેજો અત્યારે. પરમાણુના અલગ અલગ ન્યુક્લિયસ સાથેના સંબંધ પછી મેં તમને વાત કરી હતી આઇસોટોપમાં. આઇસોટોપની અંદર આપણે એવી ચર્ચા કરી કે હાઇડ્રોજન પરમાણુના બે સમસ્થાનિકો, એ બે સમસ્થાનિકો છે એ એક જ સરખા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવવા છતાં એમના દળ એ અલગ અલગ દર્શાવે છે. કારણ શું છે? તો કે એની અંદર એવું તો શું છે, એની અંદર એવું તો શું છે કે જેથી એના દળની અંદર આવો તફાવત જોવા મળે છે? તો એ છે એ ન્યુટ્રોન છે. તો પહેલા આપણે વાત કરીએ ન્યુટ્રોનની શોધ અને એના દળની. હાલો, ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ? તો હમણાં મેં તમને વાત કરી એ પ્રમાણે કે હાઇડ્રોજન પરમાણુના સમસ્થાનિક H પરમાણુના સમસ્થાનિકો H11, H12 અને H13. હવે આની અંદર શું જોવા મળ્યું? તો કે હાઇડ્રોજન પરમાણુના આ સમસ્થાનિકોનો દળ હમણાં આપણે લખ્યા હતા, યાદ કરો. હાઇડ્રોજન પરમાણુનું દળ 1.00727 યુનિટ. એના પછી H12 નું દળ લખું તો 2.041 યુનિટ. અને ત્રીજાનું ટ્રિટિયમનું દળ લખું તો 3.016 યુનિટ. એટલે કે એના દળાંકનો ગુણોત્તર, એટલે કે હાઇડ્રોજન પરમાણુના આ સમસ્થાનિકના દળાંકનો ગુણોત્તર આપને કેવો મળે છે જોવો જોઈએ. તો H પરમાણુના દળનો ગુણોત્તરની વાત કરીએ તો ગુણોત્તર કેવો છે જોવો તો 1:2:3. તો એક જ પરમાણુ હોવા છતાં, એક જ આવર્ત કોષ્ટકમાં સ્થાન ધરાવતા હોવા છતાં પણ એના દળનો આવો તફાવત કેમ જોવા મળે? તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને 1932માં ઈસવીસન 1932માં જેમ્સ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કે જ્યારે આવા હાઇડ્રોજનના સમસ્થાનિકોનો દળનો ગુણોત્તર એને આશ્ચર્યજનક લાગ્યો. કારણ કે એક જ હોવા છતાં એની પ્રોટોનની સંખ્યાઓ સમાન છે, પરમાણુ દળાંક અલગ અલગ છે. તો પ્રોટોન સિવાયનું ન્યુક્લિયસની અંદર એવું તો શું છે કે એના દળમાં આવો તફાવત જોવા મળે? તો એને આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. એને બેરિયમ પરમાણુ ઉપર, બેરિયમ ન્યુક્લિયસ ઉપર, તો કે ચેડવિકે બેરિયમ ન્યુક્લિયસ પર શું કર્યું? તો કે આલ્ફા કણને પ્રતાંડિત કર્યું. આલ્ફા કણને પ્રતાંડિત કરતા તો કે ચોક્કસ વિકિરણની ઉત્સર્જન થયું. ચોક્કસ વિકિરણની ઉર્જાનું ઉત્સર્જન જોવા મળે છે. ચોક્કસ વિકિરણનું ઉત્સર્જન ક્યારે? તો કે એને બેરિયમ ન્યુક્લિયસ પર આલ્ફા કણને પ્રતાંડિત કર્યો, ટાર્ગેટ કર્યો, ત્યારે એમાંથી ચોક્કસ કણનું વિકિરણનું ઉત્સર્જન જોવા મળ્યું. હવે આ કણ છે
એ હલકા એવા પરમાણુ કે ન્યુક્લિયસમાંથી પ્રોટોનને છૂટું પાડવા માટે સક્ષમ છે. એટલે કે આવા કણ અથવા તો આ વિકિરણ એ કાર્બન, હિલિયમ કે નાઇટ્રોજન જેવા હલકા કણ માટે અથવા તો હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોનને દૂર કરી શકે છે. પ્રોટોનને એનો મિનિંગ એવો થયો કે આવા હલકા કણની અંદર રહેલા પ્રોટોન છે એ ખૂબ જ ઓછી ઉર્જાથી સંકળાયેલા હશે ન્યુક્લિયસમાં. તો એને જ્યારે એવું આશ્ચર્ય થયું કે જેઓ હાઇડ્રોજન પરમાણુના આવા સમસ્થાનિકનો દળનો ગુણોત્તર આવો હોય તો એના ઉપરથી એને એક એવો પ્રયોગ કર્યો કે શું, તો કે બેરિયમ ન્યુક્લિયસની અંદર આલ્ફા કણને પ્રતાંડિત કર્યું તો એક એવા પ્રકારની ઉર્જા ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થયું કે જે તટસ્થ ઉર્જા ધરાવે છે. તટસ્થ હશે તો જ એ આવા કાર્બન, હિલિયમ કે નાઇટ્રોજન જેવા હલકા પરમાણુમાંથી એના ન્યુક્લિયસમાંથી પ્રોટોનને દૂર કરી શકે. જો એ તટસ્થ ન હોય તો એની સાથે ન્યુક્લિયર બળ, કુલંબીય બળ સાથે સંકળાય. એટલા માટે એને એવું નક્કી કર્યું કે જો એ આવા હલકા કણમાંથી પ્રોટોનને દૂર કરી શકે તો ઉત્સર્જિત આ વિકિરણ અથવા તો ઉત્સર્જિત કણ એ કેવો હોવો જોઈએ? તટસ્થ હોવો જોઈએ. હવે એ સમયે 1932 ની અંદર તો તટસ્થ કણ તરીકે એક જ કણની શોધ થઈ હતી. એ પણ 1911 ની અંદર જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલા ને એમાં ઇલેક્ટ્રોનની શોધ કરી એ દરમિયાન એને એ નામ આપેલું. તો આવા ઉત્સર્જિત કણ જો આવા હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોનનું ઉત્સર્જન કરાવે તો એના ઉપરથી એને નક્કી કર્યું કે એ કેવો કણ હોવો જોઈએ? તટસ્થ હોવો જોઈએ. પણ એ સમયે તટસ્થ કણ તરીકે તો કે તે સમયે તટસ્થ કણ તરીકે ફોટોન હાજર હતો. શું હતો? ફોટોન એક જ હાજર હતો. જો આ તટસ્થ કણ ઉત્સર્જિત આ તટસ્થ કણ ફોટોન હોય તો શું થવું જોઈએ? તો જો એક જ પ્રકારની આ વિકિરણનું ઉત્સર્જન કરે ને એમાં આ પ્રયોગની અંદર થવું શું જોઈએ? જો આ કણ ફોટોન હોય તો બેરિયમ પર આલ્ફા કણને પ્રતાંડિત કરતા હવે બેરિયમ પર આલ્ફા કણને પ્રતાંડિત કરવામાં આવે તો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થવું જોઈએ. પણ એટલી બધી ઉર્જા ઉત્સર્જિત થતી નથી. એટલે કે બેરિયમ પર આલ્ફા કણને પ્રતાંડિત કરતા ખૂબ જ વધારે અથવા તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થવી જોઈએ. પણ આવું થતું નથી. તો આ નિચોડ ઉપરથી એને શું કીધું કે આ જે પ્રયોગની અંદર આલ્ફા કણને બેરિયમ ઉપર આપાત કર્યો અને જે તટસ્થ કણ ઉત્પન્ન થાય છે એ ફોટોન નથી. તો ફોટોન ન હોય તો એને નવું નામ આપી દીધું. તો ચેડવિકે આ ઉત્સર્જિત કણને તટસ્થ કણને ચેડવિકે આ ઉત્સર્જિત તટસ્થ કણને ન્યુટ્રોન શું નામ આપ્યું? ન્યુટ્રોન. ન્યુટ્રોન નો મિનિંગ શું થાય? તો કે ન્યુટ્રલ એટલે તટસ્થ. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુના આવા સમસ્થાનિક ઉપરથી એને એવું વિસ્ફોરણ થયું કે ખરેખર ન્યુક્લિયસની અંદર માત્ર ને માત્ર પ્રોટોન જ નહીં
એક એવા પ્રકારનો તટસ્થ કણ છે કે જે એના દળમાં વધારો કરે છે. શું કરે છે? દળમાં વધારો કરે છે. અને એ તટસ્થ કણ એટલે ન્યુટ્રોન. તો આ રીતે ન્યુટ્રોનની શોધ થઈ. હવે આ જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોન એ પ્રોટોનના દળ જેવડું જ છે. એટલે કે ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ થી સમાન જ છે. થોડોક જ ફેરફાર છે. તો આપણે આગળ હમણાં વાત કરી હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનનું દળ કેટલું હતું? પ્રોટોનનું દળ 1.00 727 યુનિટ હતું. અને જ્યારે અહીંયા ન્યુટ્રોનની વાત કરું, અહીંયા માસ ઓફ પ્રોટોન કહેવાય. હાલો, ન્યુટ્રોનનું દળ થોડુંક જ ફેરફાર છે. જોજો, ન્યુટ્રોનનું દળ જેને માસ ઓફ n વડે દર્શાવ તો 1.00866 યુનિટ. કઈ ફેરફાર ન કહેવાય. 1.00 પછી ડિજિટમાં ફેરફાર થાય છે. તો ન્યુટ્રોનનું દળ છે એ પ્રોટોનના દળથી નિયર ઇક્વલ ટુ કહી શકાય. અને આ દળ એ ખૂબ જ ઓછું જ કહેવાય. દળનો ફેરફાર ખૂબ જ ઓછો જ કહેવાય. તો ન્યુટ્રોનની શોધ પરથી એ ન્યુટ્રોનનું દળ એ 1.00866 યુનિટ જેટલું મળે છે. હવે જુઓ જોઈએ તો આ ન્યુટ્રોનની શોધ થઈ એ ઐતિહાસિક શોધ કહેવાય. શું કામ ઐતિહાસિક શોધ કહેવાય? તો કે ન્યુટ્રોનની શોધ થઈ પછી જ આપણને ખબર પડી કે આગળ આપણે જેટલા પણ સમસ્થાનિકો જોયા, સમસ્થાનિક, આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર, આઇસોમર, એની અંદર ન્યુટ્રોન આંકની ખબર પડી. તો ન્યુટ્રોનની આ શોધના કારણે ચેડવિકને 1935માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. કારણ કે ન્યુટ્રોન એ ખરેખર એક ઐતિહાસિક શોધ કહેવાય. કારણ કે પરમાણુની અંદર ન્યુક્લિયસ, એની અંદર પ્રોટોન તો ખબર જ હતી, પણ સાથે સાથે હવે એક એવો તટસ્થ કણ છે જે પ્રોટોનને સાથે સાથે એના દળમાં, સમસ્થાનિકોના દળમાં વધારો કરતું એક તટસ્થ કણ એટલે ન્યુટ્રોન છે. તો ચેડવિકને 1935માં નોબેલ પારિતોષિકથી અથવા નોબેલ પુરસ્કાર મળ્યો. શું કામ? તો કે આ નાની હોની શોધ ન કહેવાય. કારણ કે ન્યુક્લિયસની અંદર આવા પ્રકારનો કણ કે જે એના સમસ્થાનિકોની અંદર દળમાં વધારો કરે છે અથવા તો પરમાણુની સ્થિરતા સાથે આગળ સંબંધ લેશું, એ પણ ખૂબ જ અગત્યનો હશે. એટલા માટે ન્યુટ્રોનની શોધ માટે એને નોબેલ પુરસ્કાર 1935ની અંદર આપવામાં આવ્યો. તો ન્યુટ્રોનની શોધ એ જેમ્સ ચેડવિક કરી, કઈ રીતે કરી એ પણ આપણે જોયું. ખાસ જોઈ લેજો. ચાલો.